નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના ને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગ. તો મિત્રો ગરીબોને મળશે 10,000ની ભેટ એટલે કે ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપે રાહતના સમાચાર. મિત્રો હવેથી જનધન યોજના ખેડૂતોને મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000નો બેંક એવોર્ડ આપવામાં આવે છે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે આ પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી મિત્રો હવે તેને વધારીને 10,000 કરવામાં આવી છે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વરસાદનું જોર વધશે કે ઘટશે. મિત્રો એક સાયક્લોન સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યમાં સર્વાધિક અને સારો વરસાદ પડ્યો છે ને મિત્રો આગામી 5 દિવસમાં પણ વરસાદનો યથાવત રહેશે. જો કે સિસ્ટમ નબળી પડતા વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. તેમ છતાં પણ 8 દિવસ વાદળછાયું વાતાવરણ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મિત્રો અને પંચમહાલ ભાગોમાં વરસાદ ઝાપટા પડી શકે છે અને અમદાવાદ ગાંધીનગર ભારે વરસાદ ઝાપટા પડી શકે છે. 8 જુલાઈથી સૂર્યપુનવંશ નક્ષત્રમાં આવતા રાજ્યમાં ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. મિત્રો એટલે કે 6 જુલાઈ એટલે કે મિત્રો આજે રાજ્યમાં ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે રાજ્યમાં 6 થી 10 વાગ્યા સુધી 44 તાલુકામાં વરસાદ એટલે કે રાજ્યમાં સર્વાધિક વરસાદ નોંધાયો છે. ત્યારે મિત્રો હવામાન વિભાગે આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં વરસાદનો માહોલ સર્જાયો છે. ત્યારે મિત્રો રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. તેમાં અનેક સ્થળો પર વરસાદની પાણી ભરાયા છે અને રાજ્યમાં 6 થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે. મિત્રો રાજ્યમાં સૌથી વધુ દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ઘરમાં રાશન કાર્ડ હોય તો 7 સરકારી યોજના લાભ લઈ શકો છો. મિત્રો એટલે કે રાશન કાર્ડ સસ્તું અનાજ મળે છે. લગભગ બધાને તો માન્યતાઓ એવી જ હોય છે કે બહુ ઓછા લોકો જાણે છે કે રાશન કાર્ડ જીવન માટે કેટલું ઉપયોગી સાબિત થાય છે. રાશન કાર્ડ જે પરિવારો પાસે તેઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી અનેક યોજનાનો લાભ લઈ શકે છે. જો તમારી પાસે રાશન કાર્ડ બનાવી લો છો અને આ સરકારી યોજનાનો લાભ લો છો મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો ખેડૂતોને લોન માફ એટલે કે મિત્રો તેલંગાના કોંગ્રેસ સરકાર ખેડૂત માટે મોટી નિર્ણય લીધો છે. મિત્રો આગામી 15 ઓગસ્ટ સમયસમ પહેલા ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે ને 31,000 કરોડ રૂપિયા કૃષિ લોન માફ કરવાનો નિર્ણય મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. મિત્રો જે બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે એક બાર બતાવ્યું છે આમાં અમારી નિયમિત છે ને 49 લાખ વધુ ખેડૂતોને માફ કરવાનું આવ્યું છે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. 42,000ની સહાય એટલે કે મિત્રો જે ખેડૂતો આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજના રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે. મિત્રો અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે કિસાન યોજના લાભાર્થીઓને જેઓ કે પીએમ માનધન યોજના ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા મળશે. અને આ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે. મિત્રો તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.